हाँ सर स्टार्ट हाँ नमस्कार इनोवेशन से आनंद के प्राथमिक शाळा इनोवेशन से व्यावसायिक शिक्षण अंतर्गत અત્યારના સમયની અંદર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020 અંતર્ગત જે વ્યાવસાયિક શિક્ષણ અને કલા કૌશલ્ય થકી બાળક આવનારા ભવિષ્યની અંદર પોતે પોતાના પગભર બની શકે તે હેતુ અને મારા વર્ગની સમસ્યા એવી હતી કે વાલીઓના ટેલિફોનિક ફોન અને મેસેજ દ્વારા એવું જાણવા મળ્યું કે બાળકો ટીવી અને મોબાઈલનો પોતાના ગૃહકાર્ય પત્યા પછી બહુ ઉપયોગ કરે છે. એને નિવારવા માટે કરીને મેં એક નવતર પ્રયોગ હાથ કર્યો. બાળકોને વાલીઓ દ્વારા સમજાવવામાં આવ્યા કે તમે તમારા બાળકોને ઘરની અંદર જે ગૃહકાર્ય છે અને તમારો વ્યવસાય છે એ બાબતે બાળકોને શીખવો અને બાળકો એની અંદર દર રવિવારના રજાના દિવસે 2 કલાક શ્રમદાન કરે જેથી એ બાળક પોતે આવનારા ભવિષ્યની અંદર એક કોઈ પણ કલા કૌશલ્ય હસ્તગત કરી શકે જે થકી બાળકનો શારીરિક અને મનોશારીરિક બંને વિકાસ થઈ શકે અને બાળક વિશેષતઃ મોબાઈલની જે સ્ક્રીનિંગ ટાઈમ છે એનાથી દૂર રહી અને પોતે જે પોતાના મમ્મી પપ્પા જે ધન ટાઈમ કમાઈ રહ્યા છે એને એક લક્ષ્મી સ્વરૂપ સ્વીકારી અને પોતાના આવનારા ભવિષ્યની અંદર ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે, નિર્માણ કરી શકે એ હેતુ મેં આ ઇનોવેશન હાથ ધરેલું છે. જે થકી મને ખૂબ સારા એવા પ્રતિસાદ અને પ્રતિભાવ વાલીઓ તરફથી મળ્યા છે કારણ કે વાલીઓના પ્રતિભાવો લેતા એવું જણાવ્યું કે જે બાળક કશું જ નથી વાતે ગુસ્સો કરતું હતું અને ઘરકામમાં કે કોઈ મમ્મી પપ્પાના કામને ન માનવામાં એ ટાઈપના બાળકો હતા તેવા બાળકો ખૂબ સારી રીતે દીકરીઓ છે પોતાના મમ્મીને દીકરાઓ છે પોતાના પિતાજીના વ્યવસાયમાં ખૂબ સારી રીતે મદદ કરી રહ્યા છે જે જોઈને મને આનંદ થાય છે. આ જે નવતર પ્રયોગ છેલ્લા મારી શાળામાં 5 મહિનાથી ચાલુ છે અને એનું પરિણામ ખૂબ સારું મળે છે. બાળકોનું વર્ગ કક્ષાએ જે ભણવાની વાત છે તો એમાં પણ બાળકો ખૂબ સારું ગ્રાસ્પિંગ કરી રહ્યા છે, મેળવી રહ્યા છે અને એ થકી બાળકોના અંદર જે એકબીજા બાળકો છે પોતાના પિતા અને માતાનો જે વ્યવસાય છે એની વર્ગ કક્ષાએ આવીને ચર્ચા કરતા એમને પણ નવા કોન્સેપ્ટ ક્લિયર કરી રહ્યા છે. આવનારા ભવિષ્યમાં આ નવતર પ્રયોગ મને વિશ્વાસ છે કે 100% વર્ગ કક્ષાએ બાળકોને એમના ઘડતરમાં ખૂબ ઉપયોગી થશે. નમસ્કાર. કરો ચાલો. આખાલતા પેલું લીધું ઇનોવેશન વાળું ફોલ્ડર વાળી હા એ તમે Hmm.